કોઈની ટિપ્સના આધારે રૂપિયા ડબલ થઈ શકે, કોઈને અકાઉન્ટ હેન્ડલ કરવા આપવામાં આવે ને કોઈ રૂપિયા ડબલ કરી દે એવું કઈ પોસિબલ છે નહીં. અમુક લોકો, અમુક નવા ટ્રેડરો જે માર્કેટમાં નવા છે, ખ્યાલ ન હોય એ, અને જેને વધારે લોભ અને લાલચ થતું હોય એવા લોકો ખાસ ધ્યાનમાં લેજો કે તમારા ઉપર કોઈનો કોલ આવે છે, કોઈ ટિપ્સ પ્રોવાઈડ કરે છે, કોઈ અકાઉન્ટ હેન્ડલ કરવા માટે માંગે છે, તમે એને રૂપિયા ટ્રાન્સફર કરો છો, તો એવી કોઈ વાત તો માર્કેટમાં વર્ક કરતી નથી. આપણે આપણા 5, 10, 20, 50 હજાર રૂપિયા કોઈને આપી દઈ ને એ આપણને કરોડપતિ બનાવી દે એવી કોઈ બાબતો ક્યાંય છે જ નહીં. પ્રેક્ટિકલી તમે તમારા રૂપિયા છે એ એક દાન કરવા પૂરતા આપી દેતા હોય ને આપી દો છો તો વાત અલગ છે. બાકી તમારા રૂપિયાનું ધ્યાન તમારે જ રાખવું પડે. એ રૂપિયાનો ગ્રોથ કરવો, પ્લસ કરવા, માઇનસ કરવા જે પણ છે એ તમારા હાથમાં છે. તમે એ રૂપિયા કોઈને આપો છો ને એ વ્યક્તિ તમને ટ્રેડિંગ કરી અને મોટા રૂપિયા આપી શકે એ પોસિબલ નથી. એટલે 50,000માં કરોડપતિ બનવા નીકળવું અને પછી રૂપિયા ઝીરો કરીને ભૂલી જવા એના કરતા બેટર છે કે જાતે શીખો, જાતે આગળ વધો. તમને એક એક્ઝામ્પલ બતાવું, ઘણા બધા લોકો આપે છે, એમાં એક આપણે લાઈવ કોલ કરીએ કે લોકો સાથે શું શું થાય છે ને કેવી કેવી રીતે થાય છે. સાંભળજો. આ બધું ધ્યાન આપણે આપણા રૂપિયાનું નહીં રાખીએ ને તો પછી બહુ બધા લોચા પડશે અને રૂપિયા ઝીરો થશે, સાથે સાથે ઘણું બધું બીજું પણ પેન આવશે. એટલે આવી બધી બાબતોમાં કાળજી રાખવા માટે એક્ટિવ રહ્યો મારા ભાઈ. ક્યાંય એવી રીતે ઝડપથી રૂપિયા આવી નથી જતા અને આ પ્રેક્ટિકલ છે ને એક્સેપ્ટ કરવું જ જોઈએ. તમે માર્કેટમાં રૂપિયા ઓછા કર્યા છે તોય ભલે, કમાણા છે તોય ભલે, તમારા રૂપિયા તમે ઓછા કર્યા હોય એટલે કોઈક વ્યક્તિને આ જ બધું જોતું હોય કે ભાઈ તમે લોસ કર્યો છે તો હવે તમે આપણી સાથે કામ કરો, મને અકાઉન્ટ હેન્ડલ કરવા માટે આવો. તો એવી કોઈ વાત પોસિબલ નથી. હલો, કેમ છો ભાઈ? હવે શું નામ તમારું મિત્ર? અક્ષયભાઈ, આપણે ગઈકાલે તમે ફોટા મોકલ્યા હતા. ઓકે, ડન. હવે આ વાતનો આપણે વિડીયો ઉતારી છે એટલે તમારા નામ ને નંબર ક્યાંય નથી જતા, પણ વાંધો નથી ને તમને, કારણ કે આમાં બીજા લોકો ધ્યાન રાખે એમ. ઓકે, સાયબર ક્રાઇમમાં તમે કમ્પ્લેન નાખી છે, એમાં તમે નામ આપણું યુઝ કર્યું છે, ત્યાં નામ ઓલા વ્યક્તિનું આવતું હતું. ઓકે, એમાં જે તે વ્યક્તિ તમે પેમેન્ટ કરો છો તો કઈક મજેઠિયા સરનેમ આવે છે અને નામ તો મને યાદ નથી, પણ એવું કઈક નામે આવતું હતું. તો એ નામ ઉપર તમારે ડાયરેક્ટ કમ્પ્લેન કરવાની હતી, કારણ કે રૂપિયા એ વ્યક્તિ લઈ ગયો ને તમારા. ઓકે ઓકે, હવે પહેલેથી મને બનાવ કયો ને કે આ બધું શરૂઆત કેવી રીતે થયું હતું? તમારા ઉપર એનો મેસેજ આવ્યો હતો, તમે મેસેજ કર્યો તો ગ્રુપમાં જોડાણા હતા? ઓકે, બરાબર. પછી મેં બધા જોયું કે બધા એનો ફોટાની ફોટા શેર કરતા, મને લાગ્યું સાચું હશે. ઓકે, એટલે ફોટા શેર કરતા હશે બધા. બરાબર. પછી એમાંથી મેં એમને જોયું પરમ દિવસ જ તે, હા, 23 તારીખે સવારમાં તે 9 વાગે. તો પછી એમનો મેસેજ કર્યો ટેલિગ્રામ થી. હા હા, ટેલિગ્રામમાં મેસેજ કર્યો હતો કે 5,000 રૂપિયા આપશો તો એની સામે કલાકની અંદર તમને 20,000 રૂપિયા મળશે. જોયું મિત્રો, 1 કલાકમાં 5,000 ના 20,000 રૂપિયા આપવાની વાત કરી તો આ કોને ન ગમે? તો હું હોય તો મને લાલચ થતી હોય તો મને એમ થાય ને કે 5 ના 20 કરી લો, પણ પ્રેક્ટિકલી હું 5 ના 20 કોઈને કરવા માટે આપું ને 20 કરી લેતો હોય તો એ બીજાના 5,000 શું કામ લે? 20,000 રૂપિયા કરી શકતો હોય તો એ પોતાના જ નો 5,000 ના 20,000 50,000 કરી લે. આગળ વાત કરો ભાઈ અક્ષયભાઈ. 5,000 રૂપિયા અમે જીપે કરી દીધા કે આવી ગયા જીપે. ઓકે, થોડીક વાર થઈ તો પછી મને ફોટો સ્ક્રીનશોટ મોકલ્યો કે 5,000 રૂપિયામાં થતું નથી. બરાબર. બીજા 5,000 દેશો તો થશે. મારી પાસે પૈસા નથી. બરાબર. તો પછી મેં કીધું મને મારા 5,000 રૂપિયા રિટર્ન આપો. તો કે રિટર્ન ના મળે, હવે થઈ ગયું. તો કે બીજા 5 કરીને આપશો તો થશે. બરાબર. પછી મારા ફ્રેન્ડ પાસેથી લઈને મેં બીજા 5,000 આપ્યા. અચ્છા, તમે પાછા 5,000 બીજા પણ કરી દીધા? હા, બીજા પણ 5,000 કર્યા. ઓકે, પછી કે 1 કલાક રાહ જોવો. હા હા, મને પ્રોફિટ મળશે. પછી હું 1 કલાક રાહ જોયો. બરાબર. 1 કલાક પછી પાછો એનો મેસેજ આવ્યો. પછી એમને મને જીએસટી બિલ મોકલ્યું. બરાબર. કે તમારું એટલું જીએસટી પે કરવો પડશે 7,000 રૂપિયા લેકે અને 49,000 તમારું પ્રોફિટ છે. તો મેં કીધું જીએસટી આમાં કેવી રીતે લાગી શકે? મેં એમને મને ડુપ્લિકેટ બિલ બનાવી મારા નામનું મોકલ્યું. બરાબર. મેં કીધું તમારો જીએસટી નંબર ક્યાં છે? મેં કીધું તમારું જીએસટી સર્ટિફિકેટ મને બતાવો. હા હા, હું ચેક કરો તમારી. બરાબર. જીએસટી તો તમારે દેવો જ પડશે, તારે તમને પૈસા મળશે. ઓકે, મેં કીધું હું પૈસા નહીં દઈ શકું જીએસટી. મેં કીધું તમારું જીએસટી સર્ટિફિકેટ મને મોકલો. બરાબર. પછી એમને મોકલ્યું ને પછી મને
ઓકે. તમે એને ચોખ્ખું કહી મેં કીધું સાહેબ કામ હું કમ્પ્લેટ રોક દઈશ કે કરી દો જે કરવું એ કરો. બરાબર. ઓકે અક્ષયભાઈ, એક જ મિનિટ. જો મિત્રો આવી રીતે કોઈ વ્યક્તિ પૈસા લે છે, એક વખત એને આપ્યા એટલે એને ખબર પડી જાય કે સામેનો વ્યક્તિ છે એ હજી પણ આપણને રૂપિયા આપી શકે, એટલે જે રીતે જે વાક્યોથી જે લોભ લાલચથી નીચવાતું છે ને એવી રીતે નીચવશે. કોઈ જીએસટી નું કંઈક કહેશે, કંઈક રિવોર્ડ નું કહેશે, કંઈક વધારે પ્રોફિટ નું કહેશે, ફોટો મોકલશે કે એટલા રૂપિયા આવી ગયા છે, હવે તમે મને ફટાફટ મોકલો તો હું ઝડપથી તમને આ રૂપિયા મોકલી દઉં, પછી 2 કલાક પછી તમે મને મેસેજ કરશો તો હું નહીં આપી શકું, અમારી કંપનીના નિયમના વિરુદ્ધ છે, આવા બધા વાતો કરશે. એટલે અહીંયા મેન વાત ઈ આવે છે કે 5000 રૂપિયા પહેલા એને નહોતા લેવાતા, એની સિસ્ટમમાં ક્યાંય અપ્લાય નહોતું થતું, તો એને 5000 લઈ લીધા. પછી ભાઈ અક્ષયભાઈ બીજા 5000 એને કેવી રીતે એડજસ્ટ કરીને આપ્યા કે આડા આવડા મિત્ર સર્કલ પાસેથી લઈ અને પછી સેન્ડ કર્યા, ને પછી હવે જીએસટી ના નામે પાછા રૂપિયા માંગે છે 7000 8000. તો જે લોકો ફ્રોડ કરવા માટે બેઠા છે એની પાસે તમામે તમામ વસ્તુ, તમારા જેટલા પણ પ્રશ્નો હોય છે ને, જે લોભ લાલચી વ્યક્તિ છે એના દરેક પ્રશ્નોના જવાબ એની પાસે હશે, અને એ એને કન્વિન્સ કરવા માટે પૂરેપૂરા તૈયાર જ હશે. પણ સામેના વ્યક્તિમાં સતર્કતા હશે તો જ બચી શકશે, અધરવાઇઝ 5000, હવે જે વ્યક્તિના ખીચામાં 10000 રૂપિયા નથી એને 5000 ની સામે 50000 નો કે 20000 નો લોભ કોઈ આપે છે તો માણસ કન્વિન્સ તો થઈ જ શકે, પણ સતર્ક ન હોય તો, અને આવો બધો અનુભવ ન થયો હોય, ખ્યાલમાં ન હોય ત્યારે વધુ આવા બનાવ બનતા હોય. એટલે એલર્ટ રહેવું ખૂબ જરૂરી છે. આપણા રૂપિયાને કોઈ ડબલ રૂપિયા કરી દે, 50 ગણા કરી દે, પોસિબલ દેખાતું નથી, થતુંય નથી, પોસિબલ જ નથી. પાછા કલાકમાં આપણી જે ગવર્મેન્ટની સંસ્થાઓ છે 7 વર્ષે ડબલ એફડી માં આપણે રૂપિયા મૂકી છે, 7 વર્ષે ડબલ થતા હોય, એના બદલે 1 કલાકમાં 4 ગણા. વિચાર તો કરો. બોલો અક્ષયભાઈ, પછી શું થયું? પછીથી ભાઈ મને બ્લોક કરી દીધો. ઓકે. પછી સવારનો મેં તમને જે સ્ક્રીનશોટ મોકલ્યો જો, મેં બીજા નંબરથી ભાઈ સાથે મેસેજમાં વાત કરી, તમે કોઈ સ્ક્રીનશોટ જો મેં તમને WhatsApp કરાવી જો. હા. જો તમે આજ સવારમાં બીજા નંબરથી મેં ભાઈ સાથે વાત કરી, મેં કીધું મારે 1 લાખ રૂપિયા હવે ઇન્વેસ્ટ કરવા છે, મેં એવી રીતે કીધું. બરાબર. કે 1 લાખના 5 લાખ રૂપિયા તમને મળશે ખાલી 4 કલાકમાં. 4 કલાકમાં 1 લાખના 5, વિચાર કરો, 5 લાખ. મેં કીધું હાઉ ટુ ટચ ટુ ગીવ મી પ્રૂફ. હા. તમારું મને પ્રૂફ મોકલો. તેમને એમનું આધાર કાર્ડ મોકલ્યું, મેં તમને આધાર કાર્ડ ઓલરેડી મોકલ્યું. મેં કીધું તમારી બેંક ડિટેલ મને મોકલો. પછી મેં કોટક મહિન્દ્રાની મને બેંક ડિટેલ મોકલી, એમાં નામ આવે છે રવિન્દ્ર કુમાર, નામ આવે છે. હા. અને એને આઈડી મોકલ્યું છે ઈ કોઈ આ તમારું છે કે પ્રજાપતિ મિત કુમાર? આ પ્રજાપતિ મિત કુમારી જે ભાઈ સામે જે ફ્રોડ વાળો છે એનું આધાર કાર્ડ છે. અચ્છા. એ ભાઈએ મને મોકલ્યું સવારમાં. આ પ્રજાપતિ મિત અશ્વિન કુમાર. હા. વિજાપુર, મહેસાણા. એટલે આ એને મોકલેલું છે ને? હા, એને મોકલેલું. હવે આ કોઈ સિંગલ વ્યક્તિનું છે, આ જે આ મિત છે ને એ કેમ તમે એને ફોન કર્યો છે? તમે એની સાથે વાતચીત કરતા હતા ને, હા. એવી રીતે આ મિતભાઈ એની સાથે વાત કરતા છે ને, મિતભાઈ ત્યાં ભાઈ આઈડી મંગાવ્યું છે, પેલા મને તમારું આઈડી મોકલો કન્ફર્મેશન માટે, મિતભાઈ આઈડી મોકલી દીધું છે, હવે એના આઈડી ઉપર આ ભાઈ રૂપિયા પડાવશે. એટલે આમાં કેટલા લોકો આ વસ્તુનો ભોગ બની શકે આનો આઈડિયા જ ના આવે. એટલે શક્ય હોય ને ત્યાં સુધી આપણે બચી રહેવું, અને કોઈ આઈડી પ્રૂફ, ઓટીપી કે વોટ એવર જે મહત્વની પિન બાબતની વસ્તુ હોય ને કોઈને શેર ન કરાય. આ ભાઈનું આઈડી હવે અત્યારે વાયરલ થાય છે, બોલો આ કેટલા લોકોને મોકલતો હોય છે. હા, એ જ તેના વિચાર જે ભાઈ હોય એનું તો. આ ભાઈ મહેસાણા વાળા, આનો મેસેજ અત્યારે ચાલુ હતો મારામાં, મિતભાઈ હોય કે એના કોઈ મિત્રનો મેસેજ આવતો હતો કે 8000 રૂપિયા એમની પાસેથી પણ પડાવી લીધા છે. હા. એટલે જે લોકો આવી રીતે શોર્ટકટમાં રૂપિયા બનાવવા જાય છે ને એની હાલત આવી થાય છે. અને આ પહેલી વાર નથી મિત્રો, આમાં અમુક પોલીસ વાળા પણ આવેલા છે, અમુક વકીલ પણ આવેલા છે, અમુક ટીચર પણ આવેલા છે જેના રૂપિયા આવી રીતે બ્લોક થયા હોય, આવા લોકોએ કઢાવી લીધા હોય. તો એનું મુખ્ય કારણ છે લોભ, કે એક આપણી ક્ષમતા છે 5000, આપણે મહિને 10-20 હજાર કમાવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય, અને અહીંયા 5000 ના સીધા 20000 કરવાની લાલચ આપે છે. તો જે વ્યક્તિ સતર્ક છે, જેને ધ્યાનમાં છે, ખ્યાલ છે, અનુભવ છે, એ નહીં આપે, પણ કોણ આપશે? જેને કઈ ખબર જ નથી, અથવા તો ઝડપથી રૂપિયા કમાઈ લેવા છે. પાછું એક પેન હોય કે ક્યાંક ઓછા કર્યા હોય રૂપિયા ધંધામાં, એટલે એને થોડુંક વધારે એમ થતું હોય મારા રૂપિયાનું ઝડપથી ડબલ કરી લાવ એટલે મારું જે હતું એ બધું સરભર થઈ જાય. તો પ્રેક્ટિકલી આવું કઈ છે નહીં, એટલે આપણા રૂપિયાનું ધ્યાન આપણે રાખવું જરૂરી છે. બોલો અક્ષયભાઈ. હા, સાચી વાત તમારી. પણ પછી મેં મેસેજ કર્યો ત્યાં પછી ભાઈએ બ્લોક કરી દીધો મને તે પાછો. જો આ છે ને આવા લોકો ફ્રોડ કરવા માટે બેઠેલા છે, બરાબર? એટલે આવા લોકો માટે હમણાં એક ન્યૂઝ આવ્યા હતા કે ભાઈ એક ડુપ્લિકેટ ડીએસપી નીકળ્યા. બોલો, સરકારી ખાતાની અંદર જો લોકો ડુપ્લિકેટ નીકળી શકતા હોય
તો આપણી ડુપ્લિકેટ કરવા વાળા મતલબ આપણા નામનો કોઈ યુઝ કરે છે ને આપણને ખબર જ નથી આપણા નામનો યુઝ કરે છે, તો આપણે એને પકડી કેવી રીતે શકવા? એટલે તમારી સાથે બન્યું છે તો મેં તમારી પાસેથી બધા પુરાવા માંગ્યા કે ભાઈ મને એનું આઈડી ને બધું મોકલો. એટલે મિત્રો તમારી સાથે ક્યાંય જો આવા કોઈના મેસેજ આવતા હોય, મારા તરફથી સિંગલ મેસેજ કોઈ વ્યક્તિને એવો નથી જતો કે તમે મને રૂપિયા આપો, હું તમારા રૂપિયાનું આમ કરી દઈશ તેમ કરી દઈશ, કોઈ નહીં. આપણું જે પેજ છે શીખવાના માધ્યમથી છે, લોકો અવેરનેસ માટે આનો યુઝ કરે છે. કોઈ ન્યૂઝ આવતા હોય તો ન્યૂઝ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ, અને લાઈવ માર્કેટમાં જે ન્યૂઝના અપડેટ ને બધું આપણી ટેલિગ્રામ ચેનલમાં આપીએ છીએ, પ્લસ આપણી ઇન્સ્ટાગ્રામની ચેનલ છે સાંખત બુલ્સ, એની અંદર પણ આપણે આઈપીઓ રિલેટેડ માહિતી અને બીજી અમુક જે મહત્વની ટ્રેડરની સાયકોલોજી માટે જરૂરી હોય એવા પોઈન્ટ ઉપર આપણે વર્ક કરીએ છીએ. એટલે લોકોને કોઈને કોઈ રીતે મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ. રૂપિયા પડાવવાનો હેતુ આપણો નથી, પણ આપણા નામથી જે લોકો આવી રીતે પૈસા પડાવતા હોય તો તમે એલર્ટ રહેજો. આપણી કોઈ જાતની કોઈ એવી ઓફર નથી ચાલતી, કોઈ એવી સ્કીમ નથી ચાલતી કે કોઈ એવા આપણે મેસેજ નથી કરતા. એટલે એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે કે તમે એલર્ટ રહેશો ને તો વાંધો નહીં આવે. બાકી આવા લોકોને રોકવા મુશ્કેલ છે. સરકારે ઘણા બધા પ્રયત્નો કરે. આપણે હમણાં ભાઈને કોલ કર્યો તો એક કેસેટ હાલતી હતી, એ કેસેટની અંદર કેટલું બધું કહેવામાં આવ્યું છે કે તમને કોઈ આઈડી માટે પિન માટે કે મેસેજ કરે છે તો એને કાંઈ આપવું નહીં. એટલે સરકારે બધાને જાગૃત કરવા માટે તૈયાર છે અને ઘણી બધી પ્રોગ્રેસ કરે છે. તો ભાઈ આપણે જાતે એક્ટિવ રહ્યો અને આપણા રૂપિયાનું ધ્યાન રાખો. બોલો અક્ષયભાઈ. હલો હલો, ઠીક છે અક્ષયભાઈ, પછી પાછા વાત કરીએ આપણે. અને ભાઈ તમારી સાથે પણ જે આવું કઈ બનતું હોય તો એલર્ટ રહેજો. ખાસ કરીને તમે તમારા રૂપિયાનું ધ્યાન રાખો. એવી કોઈ લોભ લાલચમાં પડો નહીં કે જ્યાં ઝડપથી રૂપિયા આપવાની વાત કરતા હોય ને તમે રૂપિયા ટ્રાન્સફર કરી દો છો. જો કરો છો તો પહેલા એની કન્ફર્મેશન લ્યો, એના આઈડી પ્રૂફ, એના જે કાંઈ નંબર આવતા હોય બધી ડિટેલ ભેગી કરો અને પછી તમે આગળ વધવું છે તો વધી શકો. પણ ડાયરેક્ટ આવી રીતે નહીં. અને ત્યાં જો વર્ષ 2 વર્ષ 5 વર્ષમાં તમને રૂપિયા ડબલ કરવાની વાત કરે છે તો એવું કઈ પોસિબલ નથી. ત્યાં 4 કલાકમાં ડબલ રૂપિયા કરવા તો કેવી રીતે કરવા? સરકારે કરી નથી શકતી. આવી રીતે જો 4 કલાકમાં આ લોકો રૂપિયા ડબલ કરતા હોય તો આપણી ગવર્મેન્ટને જરૂર છે કોઈ રૂપિયા કમાઈને આપી શકે એવી, કોઈ વ્યક્તિને જરૂર છે, કોઈ ઘરને જરૂર છે. એટલે 1 કલાકમાં 4 ગણા રૂપિયા કરવા હોય તો લોકો રૂપિયાનો ઢગલો કરી દે એટલા પીડા છે. પણ આ મેન વાત એ છે કે લોકો જે લોભ કરે છે ને એ જ વધારે ફસાય છે. અને કાં તો એમની સાથે ક્યાંક આવું થયેલું હોય, માર્કેટમાં રૂપિયા ઓછા થયા હોય એની સાથે આવું થાય છે. તો એવું થવા પાછળનું કારણ શું છે કે લોકોને ઝડપથી રૂપિયા કમાઈ લેવા છે, ઝડપથી રૂપિયા બનાવી લેવા છે, ઝડપથી કરોડપતિ બની જવું છે. જે પ્રેક્ટિકલી પ્રોસેસ એવી છે કે આંબા છે ને ધીમે ધીમે પાકે, 4-5 વર્ષે એમાં કેરી આવે, ઝડપથી કાંઈ થઈ નથી જતું. એટલે પ્રકૃતિનો નિયમ છે કે ધીમી ગતિએ જ આ સંસાર બધો ચાલે છે. એક બાળક છે એ મોટું થતા 18 વર્ષ લાગે છે તો એ ફરજિયાત લાગે છે. પછી કોઈ રૂપિયાવાળા વ્યક્તિ હોય તો એ ભલે ને ગરીબ વ્યક્તિ હોય તો એ ભલે. કોઈ રૂપિયાવાળા વ્યક્તિ એમ કે આપણે ત્યાં કોઈ બાળકની પ્રેગ્નન્સી આવે એટલે 9 મહિના કે 2 મહિનાની અંદર એને આ દુનિયા બતાવી દેવી છે તો એ પોસિબલ નથી, ગમે એટલા રૂપિયા ખર્ચવામાં આવે તોય. તો આ વાતને આપણે વ્યવસ્થિત સમજો કે રૂપિયાવાળો વ્યક્તિ હોય તો એ ભલે ને સામાન્ય વ્યક્તિ હોય તો એ ભલે. પ્રકૃતિના નિયમ છે અને ફરજિયાત આપણે ફોલો કરવા પડે છે અને આ જ વાસ્તવિકતા છે. એટલે ઝડપથી રૂપિયા કમાવાના લોભ લાલચમાં તમે તમારા રૂપિયા કોઈને આપી દો છો તો એ અટકો અને વિચારો, થોડોક વિચાર કરો કે આવી રીતે પોસિબલ થઈ શકે. એ પોસિબલ છે જ નહીં. અને મારા ભાઈ જ્યારે આવા કિસ્સા તમારી સામે આવે છે તો એમને થોડા ગાઈડ કરો. તમારા નજીકના મિત્રોમાં જે લોકો આવી રીતે ભોગ બનતા હોય એમના સુધી આ વિડીયો પહોંચાડો. અને સાથે સાથે તમારા ગ્રુપની અંદર ઇનશોર્ટ એટલી અવેર કરો કે ક્યાંય આવી રીતે કોઈ રૂપિયા કોઈને આપતું હોય તો ન આપે, અટકે અને વાસ્તવિકતા એમની સામે રજૂ કરો. અને આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ, ધન્યવાદ.